તમારા પૈસા ફસાઈ ગયા છે, તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હતા અને તે પાછા નથી આવતા, તો તમારી સમસ્યાનું સમાધાન મારી પાસે છે. તમારી કુંડળીમાં 6થું સ્થાન એ કર્જાનું સ્થાન છે, ડેપ્ટનું સ્થાન છે. એ જ રીતે 12મું સ્થાન છે એ લેન્ડિંગનું સ્થાન છે, ઇન્વેસ્ટમેન્ટનું સ્થાન છે, લેણાનું સ્થાન છે. તો જ્યારે કુંડળીમાં 12મું સ્થાન દૂષિત હોય, પીડિત હોય, ત્યારે તે વ્યક્તિ જો કોઈને ઉછીના પૈસા આપે તો તે પૈસા પાછા આવતા નથી, નાણાં ફસાઈ જાય છે. 12મા સ્થાનનો કારક ગ્રહ કોણ છે? 12મા સ્થાનનો કારક ગ્રહ શનિ છે. આથી શનિ જ્યારે જન્મ કુંડળીમાં ખરાબ હોય ત્યારે આપેલા નાણાં ફસાઈ જાય છે, પાછા આવતા નથી. તદુપરાંત ફાઇનાન્સનો કારક ગ્રહ ગુરુ છે. તો ગુરુ પણ જ્યારે પીડિત હોય, દૂષિત હોય, ત્યારે આપેલા નાણાં પાછા આવતા નથી. તો તેનો ઉપાય શું છે? રોજ શનિ અને ગુરુ આ બંને ગ્રહોના બીજ મંત્રની એક માળા કરવી જોઈએ. બંને ગ્રહોના બીજ મંત્ર કોમેન્ટમાં પિન કરી દઉં છું. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ બૃહસ્પતયે નમઃ. ઓમ ખામ ખીમ ખોમ સહ શનેશ્ચરાય નમઃ. આ બંને મંત્રની રોજ એક માળા કરજો. માળા કર્યા બાદ ભગવાન પાસે તમારા ફસાયેલા નાણાં છે તે પરત આવી જાય એવી પ્રાર્થના કરજો. આ એક નિત્યક્રમ જાળવજો. રોજ એક ફિક્સ સમયે ઉપાય કરજો. આ ઉપાય તમે નિયમિત કરશો તો તમને ચોક્કસથી સારામાં સારું પરિણામ મળશે. જો આ રીલ તમને ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં યસ લખી દો. તમે કોઈ બીજા વિષય ઉપર રીલ ઈચ્છતા હો તો તે વિષય અમને કોમેન્ટમાં જણાવો. આ રીલ તમારા મિત્રો સાથે શેર કરો અને અમારું પેજ ફોલો કરો. આભાર.